હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજે મુકેશને બધા કામે ગયા છે, દર્શન કરી લે. ચાલો રસોઈમાં બનાવ્યું છે, હું તમને બતાવું શું શું બનાવ્યું છે. આજે છે ને હજી બનાવવાનું છે. અડદની દાળ બાફીને રાખીશ, પછી આમાં છે આપણે દહીં જમાવવાનું છે, કોબીનો સંભારો, આમાં છે ફ્રાય બનાવવાની છે બાંગડીની. આ લીમડો જો કેટલો મસ્ત થઈ ગયો, મસ્ત થઈ ગયો આ લીમડો. ફોરે છે ને સ્વિમિંગ પૂલ બનાવ્યું છે, તો બધા છોકરા છે સ્વિમિંગ બનાવવાના છે, તો તમને બતાવ્યા. ખૂબ એક્સાઇટેડ છે, પણ હજી પાણી છે ને ઠંડુ છે, ગરમ થઈને પછી નાવાનું છે. ચાલો પેલા ડાયર મૂકી દઈએ આપણે. લસણ ને મરચાંની પેસ્ટ ને આમાં છે લીલા ધાણા, હળદર ને હિંગ. ચાલો મૂકી દઈએ પેલા દાળ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે રોટલા કરવા જઈએ ચૂલા ઉપર બેસી. તો હવે દાળ બની ગઈ છે મસ્ત મજાની, સંભારો બની ગયો છે, જોઈ શકો છો. હવે તો જોઈ શકો છો, આજે દેશી ચૂલા પર રોટલા બનાવવાના છે, એક નંબર. તમે કહેતા હતા ને કે કેવી રીતના એક બેનની કોમેન્ટ હતી, રોટલા કેવી રીતના બનાવવા. આજે ફૂલ વિડીયો જોવા મળશે, જોવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો. પહેલાં છે ને આપણે નિમક નાખવાનું છે, એક રોટલા જેટલું. જોઈએ એ પ્રમાણે નિમક લેવાનું. કોઈ બધાની અલગ અલગ રીત હોય, બધા પાણીમાં એકસાથે નિમક નાખી દઈ. હું આવી રીતના નાખું, પછી એને મિક્સ થવા દેવાનું. પછી આપણે છે ને લોટ લેવાનો, જે જોઈએ એ પ્રમાણે આવી રીતના. હે તો મોબાઈલ પકડતો, આવી રીતના લોટ લેવાનો. પછી છે ને આ ઘોડે કામ કરો, હવે થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરતા જવાનું. વાંધો તડકો છે ને તો મસ્ત ઉકાઈ જાય. ચપટાવડી મસ્ત થઈ ગઈશ. કાચરી નાખું ને એટલે નારિયેળ ને કાચરી છે ને એટલે બહુ જ થાય. પછી લોટને છે ને હારી પટ્ટામાં મસળો વરો, જે મસળો ને એમ રોટલો સારો થાય. મિક્સ કરવાનો આવી રીતના. પછી આપણે જોઈએ એ પ્રમાણે લેવાનો. પછી આવી રીતના કરવાનો. પછી થોડુંક પાણી એડ કરવાનું. પછી આમ આવી રીતના આપવું. પછી આવી રીતના થોડોક ટીપાનો પાછું પાણી લઈને પછી કુંડું બનાવવાનું. બધાને અમુકને આવડતા હોય, જેને આવડતા ને એના માટે એક બેનની કોમેન્ટ હતી રોટલા બનાવતા શીખવાડો. પછી આવી રીતના કરવાનું. પછી પાછું પાણી લેવાનું બીજા હાથમાં. પછી એઠેથી સાઈડમાંથી ટીપતું જવાનું, રોટલો બનાવવાનો. પાછું પાણી લેવું હોય તો હાલે તમારે. પછી ઉપર આમ ટીપતું ટીપતું આપણે ઉપર જવાનું, કરતું કરતું રોટલો. અમે ટીપતું બોલીએ, ટીપીએ રોટલો. રોટલો આપણો બનીને રેડી થઈ ગયો, એકદમ મસ્ત ગોળ. હવે તાવડીમાં નાખવાનું તો આમ ફેરવી નાખવાનું. પછી તાવડીમાં આમ નાખી દેવાનું. વારું નહીં પણ તમને બતાવું. આવી રીતના વાર લેવાનો. આપણે રોટલાને ઊંધો કરી દેવાનો આવી રીતના. રોટલો પાકે ને બીજો રોટલો બનાવવાનો ચાલુ કરવાનો. દીકું દેખાય હે? રાઈસ દેખાય? ઇન્ડિયામાં બનાવતા હોય ને એવી ફિલિંગ આવે. રોટલા નહીં કા એ તો કે ઇન્ડિયા અને રોટલોની સ્મેલ આવે છે. આપણી રોટલો છે ને ફૂલીને દડા જેવો થઈ જાય મસ્ત. રિયલ તમને આગળ દેખાય જો ફૂલે.
જોઈ શકો છો રોટલો એકદમ મસ્ત ફૂલી ગયો છે, સરસ મજાનો રોટલો પાકી ગયો છે સરસ. અહીં છે ને તાપ બારો છે ને એટલે જરાક કારો થઈ જાય. આપણી ને તાવડી જરાક મોટી છે ને એટલે મને રોટલા કરવાની મજા આવે. લાસ્ટ ટાઈમ આવી હતી ને તાવડી હવે નાની હતી. પાકી ગયો રોટલો અડધો વાળી દીધો. હવે આપણે બીજો રોટલો બનાવવાનું ચાલુ કરીએ. ત્રીજો ચૂલા પર રોટલા છે ને મસ્ત ફટાફટ થઈ જાય, બનાવવાની પણ મજા આવે. આખો દેખાય ના સુપર બરાબર ઓલું કરવાનું શોર્ટમાં કરી. અચ્છા તાવડી વાર કાળા થઈ ગયા હતા ને રોટલો જરા કાળો થઈ ગયો. સરસ આપણો રોટલો બની ગયો છે સરસ. બીજો પણ પાકી ગયો. આથું કાળો થઈ જાય. ચાલો ત્રીજો નાખી દઈએ આપણે. હવે કરીએ ચોથો રોટલો. અડદની દાળના રોટલા છે ને બહુ જ મજા આવે ખાવાની. ચલો ફ્રેન્ડ્સ, બધા રોટલા થઈ ગયા છે. આજ આપણો છેલ્લો રોટલો પાકેશ. એ કેટલા રોટલા બનાવ્યા જોઈ શકો છો. હજી એક બાકી છે, પછી આપણે બતાલ હેકવાના છે તાવડી દેતવામાં. ડોડા નથી ને, ડોડા એક જ હજી ડોડા આવ્યા નથી. મારે દિયાબેનને નાહી લીધું. કા દિયા નાહી લીધું ને? મજા આવે નાવું? પાપડ હેકવા હતા પણ પાપડો કંઈ મળ્યા નહીં મને. બતલને છે ને આપણે નાખી દેવાના આવી રીતના ચૂલા ઉપર. અંદર નહીં દેતવા છે ને માથે નાખી દેવાના. ચૂલા દેતવામાં મૂકવાના. છોકરા ખાહે. થોડીક વાર પછી પાછા ફેરવી જવાનું કે બળી જાય એક વાર. ચાલો રોટલા પણ બની ગયા આપણા મસ્ત મજાના. મૂકી આવીએ રોટલા ઘરમાં. ચાલો ફ્રેન્ડ્સ, જમવા બેઠી ગયા છીએ. ચાલો બધા આવી જાઓ જમવા. અડદની દાળ, કોબીનો સંભારો, ઝીંગા. દીવ કેવું લાગે? મજા આવે? હાય તક્કો. તક્કો કપડાં પહેરાને એને બતાવાય ને કોપીરાઇટ આવી જાય. ચલો બધા આવી બેસી ગયા છે જમવા. આવી જાઓ બધા જમવા. સાસ છે, પછી આમાં ફ્રાય છે. ચલો ફ્રેન્ડ્સ, અમે હવે જમીને પાકમાં આવી ગયા છે ક્રિકેટ રમવા. તો આ બધા રમે છે. મેં સાયકલ હાંકવાની છે. અજયના પપ્પા બેટિંગ કરેશ, અજય બોલિંગ કરેશ, તક્ષ ફિલ્ડિંગ ભરેશ, દિયા બધું સાફ કરવાનું લાગે છે, ક્લિનિંગ કરવાનું છે. નાખી દે લેવાય નહીં. આ બે સાયકલ હકાવે છે, તક્ષ ને હેત ને અભય. એક એક ગોતીને આવ્યા. જો પેલી છોકરી પણ સાયકલ કેવી હકાવે છે. આવી રીતના પાક મસ્ત મજાનો સરસ છે. તો તકો નાવાનું જવાનું સ્વિમિંગ પુલમાં? આ લોકો આવતા નથી ક્યાં? તકો તારે શું કંઈ કેવું છે અમારા વિડીયોમાં? કંઈ બોલવું છે? હે થાકી ગયો તકો? બોરિંગ થઈ ગયો કા તકો? તડકો બહુ છે. હા, એક નંબર તડકો છે એટલે ચાલો પછી સાયકલ હકાવો. આ છે ને આમ જવાનું છે આ વખતે. જે આમ ઢોરો સડાવવાનું સાયકલ છો પેલી સડાવે છોકરી.
બહુ માથાકૂટ વાળું છે. પકડીને ઉપરથી પકડીને ચડાવવી પડે, સાયકલ પકડીને ચડાવવી પડે. ચાલો મેં આ કહું અલા અજય, ચાલો અજય લઈને જાય હેતને. અમારા સાહેબ બેટિંગ કરે છે. ઓહો 6 મારી દીધો મામાએ 6 માર્યો. જે આગળ 6 મારીએ લે. અભય છે ને 1 નંબર બોલિંગ કરે છે. ક્રિકેટમાં જગ્યા હોય તો અભયને બોલાવજો. કા હે ક્રિકેટમાં જગ્યા હોય તો અભયને બોલાવે ને. ફેંકો દિયો ફેંકો, ફેંકવાનું હોય. હા એમ ફેંકવાનું હોય. પાણી પર ગરમ થઈ ગયો તમારા સ્વિમિંગ પુલમાં. જાઓ અભય વેરે કોઈ બેટિંગ કરી કે નરખા. એના પપ્પા કે અજય કઈ કરે નહીં. અભય બોલિંગ મસ્ત કરે છે. જાય લાવતા બહુ સીટમાં છે ને, સીટ ઊભી છે. આવું સીટ મજા આવતી નથી. એ તો ઉપર છે બે હોય બેઠી છે મેં. આપણે છે ને ઉપર જવા દેવાનું છે. ઉપર ન જાય કે અહીંથી ન જાય, અહીંથી હું ન જાય કો આમથી જામ. બોલો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે ગાર્ડન સ્વિમિંગ પુલ નાવા આવી ગયા. થોડું ગરમ છે પાણી. હવે નકું નાહ્યા જા કપડાં પહેરીને પછી કાઢી નાખજો. પેલા કાઢ પહેરી લો હમણાં. જા હા ગરમ થઈ ગયું. ગડ જાવ એ તો હાલી નાવા જાય ડૂબકી મારો. ચલો એક માણસ વહી ગયો. ઠંડી લાગે હે? ઠંડી લાગે બહુ ઠંડી છે તો થોડું પાણી ગરમ લો. જાઓ ગરમ નાખો. બીજો ગયો નહીં માથે નાખો નહીં. દીવ જા જલ્દી. નહીં હમણાં નહીં. જાઓ આ ત્રીજો ગયો. આ તો અધર થઈ ગયો. હા ટી શર્ટ ઊંધું પહેરીને આવ્યો છે. ટી શર્ટ ઊંધું પહેરીને આવ્યો છે. જા દે બે જણ મોટું ધોઈ નાખો. હા તો ગરમ પાણી લઈ આવો. કપડા મારા ભીંજા હે ફૂકાઈ ગયેલ કપડા એમ નહીં કરો. ચાલો ફ્રેન્ડ્સ આજે થઈ ગયો છે બીજો દિવસ ને આજે પણ મેં જો રોટલા બનાવી નાખ્યા છે ને આજે હા અજય ને
અજય બોલાવે અજય. ચાલો જોઈ જો ભજીયાનું આપણે બેટર થઈ ગયું છે. લોટ એકદમ મેરિનેટ 20 મિનિટ થઈ ગઈ. રોટલો છેલ્લો પાકેશ ને આપણે બટેટા વડા ભજીયા ને બધું ચૂલા પર આજે બનાવવાના છે. મેં રોટલા બનાવીને કે આજે અને પરે છે સ્વિમિંગ પૂલ આજે પણ ભરેશ. ને તડકાના છે ને ફ્લાવર મસ્ત ખીલી ગયા. હું તમને બતાવું જો બધા ખુલી ગયા. પહેલાં હું નાના નાના હતા પછી આમાં પણ જો આમાં પણ ગોટાના ફ્લાવર મસ્ત થઈ ગયા છે. બાપાએ છે ને મારા પપ્પાએ પર બધી ભાજી હતી ને ઉપાડી લીધી તાજરિયાની. મસ્ત શું કરી નાખ્યું. કોબી મેં ભાજી હતી બધી ઉપાડી લીધી. આ એક જ હતું અમે આવ્યા દિવસે. વટાણા નાખ્યા ને ટમેટી નાખો છે. સ્ટ્રોબેરી પાકી કે નહીં આપણે જોઈએ આમાં. તડકો ફૂલ છે એટલે ફૂલ બહુ આવ્યા સ્ટ્રોબેરીમાં. અમે વહી જાઉં ને ઘરે પછી પાકીએ. તકવે કાંક જોઈતી પીરી. આમાંથી મેથી ઉપાડીને આપણે ભજીયા બનાવવાના છે. સવારે મુકેશે ઉપાડી લીધી. ડુંગળી થોડી ઉપાડી લીધી. પછી આમાં બધું ઝાડવા થઈ ગયા છે સરસ મજાના. આજે પાછું ફરીથી પાણી ભરી લીધું. આજે ફેરવી નાખ્યું સીધું કરી દીધું છે. મક્કો પણ હવે થાવા માંડ્યો છે. ગ્રેપ્સ લાવવાની ફેરામાંથી ત્યાં અહીંયા વાવીશ. એક અહીંયા એક ત્યાં નાખી. બીટ પણ મસ્ત થઈ ગઈ. હવે ગરમી આવીએ ને એટલે બધું મસ્ત થઈ જાય સરસ. કપડાને બધી મસ્ત આગળ સૂકવી દઈએ આપણે. આ છે મમ્મીને પાછળથી ગાર્ડનનો આવો લુક. મારા છે ને ફેવરેટ ફૂલ છે ને આ છે જોરિયા. આ કેટલા મસ્ત લાગે છે. સારો નાખ્યો તો મિક્સ કરવાનો છે. ટેસ્ટ કરી લે કેવો છે ખારો મોરો. મુકેશ તમારું ઉતારું મમ્મી મમ્મી ઉઠ્યું ભજીયા કમાવી જો ભજીયા. ચાલો ફ્રેન્ડ્સ ચાલો ખારો નાખીને પાછો મિક્સ કરું જ. મેં ખારો નાખી દીધો 1 ચમચી જેટલો. હવે આપણે ટેસ્ટ કરી લે ખારું મોરું કેવું છે. ચાલો નિમક જરાક ઓછો હતો એટલે પાછું એડ કર્યું. આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરીએ. આપણે પહેલાં ટ્રાય કરીએ તેલ ખુશ કે નહીં. તેલ થઈ ગયું છે. ભજીયા બનાવવાનું ચાલુ કરીએ. તેલ એડ કરવું પડે છે થોડુંક જ તેલ છે. વાવ મુકેશ હવે એ થેવી છે 10 કિલો વજન છે. સોરી ના મોબાઈલ પડી ચલો પાકવા દેવાના છે પેલા ધીરે ધીરે પછી ફેરવવાના. ચલો એક ઘણ પાકી ગયો. બીજો હવે પાકેશ જોઈ શકો છો. ગેસ ચૂલો છે ને ધીમો ધીમો પાકવા દેવાનો. અંદરમાં પાછા કાચા રહી. અહીં ચૂલામાં જ્યાં રાખવું પડે. બહુ ફાસ્ટ તાપ નહીં કરવાનો. બટેટા ભજીયા પાકી જાય પછી બટેટા વડા કરવાના છે બનાવવાના છે. મારો મોબાઈલ છે અંદર લઈને ગયો લાગે છે. જો લોટ કેટલો મસ્ત. આવી રીતના લોટ તમારે બનાવવાનો. કોના ફેવરેટ ભજીયા છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફેવરેટ જેને ભજીયા હોય કોમેન્ટ કરજો. સારી એવી સપોર્ટ કરજો વિડીયોને. ભજીયા બને ત્યાં સુધીમાં લાઈક કરી દે. આપણે ટેસ્ટ કરીએ ભજીયું કેવું છે. ચાલો પહેલાં આપણે અગ્નિદેવને ખવડાવી દઈએ ચૂલામાં ભજીયાને. ચાલો હવે આપણે ટ્રાય કરીએ. એકદમ પૌસા રોજ જેવા બહુ મસ્ત મસ્ત ભજીયા બન્યા બાપા. સાવી એકતા એ પણ સાવી ગયા જાય. હા મસ્ત
તો પાછી લોટવાળા થયો. ચલો ફ્રેન્ડ્સ, ભજીયા બટાટાવાળા બધું રેડી થઈ ગયું છે. હવે ખાવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હવે શું બનાવ્યું બતાવું શાક. ઉકેલા છોલા અને કોબી જોઈ શકો છો. આમાં છે ભજીયાની ચટણી બનાવીશ. આ બટાટાવાળા સુગર વિનાના. ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો